બાળકો કેવી રીતે શીખે છે? આ એક એવો સવાલ છે જેણે વર્ષોથી કેટલાય મનોવૈજ્ઞાનિકો અને માતાપિતાને વિચારતા કરી દીધા છે. શું તેઓ એકલા પોતાની દુનિયા જાતે બનાવે છે કે પછી આપણો સમાજ, આપણી આસપાસના લોકો તેમને ઘડે છે? ચાલો, આ મોટા રહસ્યને ઉકેલવા માટે આપણે બે મહાન વિચારકો જીન પિયાજે અને લેવ વાઇગોત્સ્કીની વિચારધારામાં એક ડૂબકી મારી. જુઓ, આ સવાલ જ આપણને બે બિલકુલ અલગ રસ્તાઓ પર લઈ જાય છે. એક રસ્તો કહે છે કે બાળક એક સ્વતંત્ર શોધક છે, એક વૈજ્ઞાનિક છે, અને બીજો રસ્તો કહે છે કે ના, બાળક તો સમાજ પાસેથી શીખતો એક શિખાઉ છે. આ બંને વિચારો એકબીજાથી કેટલા અલગ છે અને છતાં કેટલા મહત્વના છે. આ બંનેની ટક્કરને સમજવાથી જ આપણે શીખવાની આખી પ્રક્રિયાને વધુ સારી રીતે સમજી શકીશું. તો ચાલો, આપણે પહેલા રસ્તા પર આગળ વધીએ. અહીં આપણને મળે છે સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે, અને તેમના મતે દરેક બાળક એક નાનું વૈજ્ઞાનિક છે. પિયાજેનું કહેવું છે કે બાળક કોઈ ખાલી સ્લેટ નથી કે જેના પર આપણે જ્ઞાન લખી શકીએ. ના, બાળક તો જ્ઞાનનો સક્રિય નિર્માતા છે. એ પોતાની આસપાસની દુનિયા સાથે સતત પ્રયોગો કરતો રહે છે. વસ્તુઓને અડકીને, રમીને, ભૂલો કરીને એ જાતે જ પોતાની સમજ બનાવે છે. બિલકુલ એક વૈજ્ઞાનિકની જેમ. તો સવાલ એ થાય કે આ નાનો વૈજ્ઞાનિક જે પણ કંઈ શીખે છે એ બધું જ્ઞાન એ રાખે છે ક્યાં? વેલ, પિયાજે એના માટે એક શબ્દ વાપરે છે, સ્કીમા. આ સ્કીમા એટલે શું? સમજો કે આપણા મગજમાં રહેલા નાના માનસિક ફોલ્ડર્સ છે જેમાં આપણે આપણા દરેક અનુભવ અને જ્ઞાનને વ્યવસ્થિત રીતે ગોઠવીએ. ચાલો, આને એક સરળ ઉદાહરણથી સમજીએ. માની લો કે એક બાળકે જોયું કે 4 પગ, 2 કાન અને એક પૂંછડીવાળું પ્રાણી કૂતરું કહેવાય છે. બસ આ માહિતી એના મગજના પ્રાણીવાળા સ્કીમા ફોલ્ડરમાં સ્ટોર થઈ ગઈ. પણ હવે વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. એ જ બાળક પહેલીવાર એક બિલાડીને જુએ છે. હવે જુઓ, બિલાડીને પણ 4 પગ છે અને એક પૂંછડી છે. આ જોઈને એ બાળકના મગજમાં રહેલી જૂની સ્કીમાને એક મોટો પડકાર મળે છે. એ વિચારમાં પડી જાય છે. અને અહીં પિયાજેના બે ખૂબ જ રસપ્રદ કોન્સેપ્ટ આવે છે. પહેલું છે આત્મસાતીકરણ, એટલે કે બાળક બિલાડીને જોઈને એને પોતાની જૂની કૂતરાવાળી સ્કીમામાં ફિટ કરવાની કોશિશ કરે છે અને કદાચ એને નાનો કૂતરો કહે છે. પણ પછી એને ધીમે ધીમે સમજાય છે કે ના, આ કંઈક અલગ છે, અને ત્યારે થાય છે સમાયોજન. બાળક પોતાના મગજમાં એક નવું ફોલ્ડર બનાવે છે બિલાડી માટે, અને આ રીતે એના જ્ઞાનનો વિકાસ થાય છે. જૂના જ્ઞાનમાં સુધારો થાય છે. પિયાજેએ શીખવાની આખી સફરને 4 મુખ્ય તબક્કામાં વહેંચી. શરૂઆતમાં આવે છે સાંવેદનિક તબક્કો, જેમાં બાળક પોતાની ઇન્દ્રિયો એટલે કે સ્પર્શ અને સ્વાદથી દુનિયાને ઓળખે છે. પછી આવે છે પૂર્વક્રિયાત્મક તબક્કો, જ્યાં બધું જ હું અને મારું હોય છે. ધીમે ધીમે મૂર્ત ક્રિયાત્મક તબક્કામાં તે વાસ્તવિક, જોઈ શકાતી વસ્તુઓ વિશે તર્ક કરવાનું શરૂ કરે છે. અને છેલ્લે આવે છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો, જ્યાં તે વિચારો અને કલ્પનાની દુનિયામાં પણ તર્ક કરી શકે છે. સારું, તો આ વાત થઈ પિયાજેના એકલા વૈજ્ઞાનિકની. હવે આપણે રસ્તો બદલીએ અને બીજા વિચારકને મળીએ, રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વાઇગોત્સ્કી. અને તેમના મતે બાળક એક સામાજિક શિખાઉ છે. તો હવે આપણે પિયાજેના એકાંત ટાપુ પરથી વાઇગોત્સ્કીના ધમધમતા શહેરમાં આવી ગયા છીએ. વાઇગોત્સ્કી કહે છે કે જ્ઞાન કોઈ એકલા બનાવવાની વસ્તુ જ નથી, એ તો સમાજ સાથે મળીને બને છે. બાળક એકલું નથી શીખતું, પણ પોતાના માતાપિતા, શિક્ષકો, મિત્રો અને પોતાની સંસ્કૃતિ પાસેથી સતત શીખતું રહે છે. વાઇગોત્સ્કીના મતે બાળકના વિકાસના પાયામાં 3 મુખ્ય વસ્તુઓ છે. પહેલું, એનો સમાજ; બીજું, એની સંસ્કૃતિ; અને ત્રીજું અને સૌથી અગત્યનું, ભાષા. વાઇગોત્સ્કીનો સૌથી શક્તિશાળી વિચાર એટલે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ અથવા ZPD. આને શીખવાનો મેજિક ઝોન પણ કહી શકાય. આ એવી જગ્યા છે જે બાળક જાતે શું કરી શકે છે અને કોઈની મદદથી શું કરી શકે છે એની બરાબર વચ્ચે આવેલી છે. વાઇગોત્સ્કી કહે છે કે સાચું શિક્ષણ આ જ ઝોનમાં થાય છે. તો આ મેજિક ઝોનમાં બાળકને મદદ કોણ કરે છે? વાઇગોત્સ્કી એને કહે છે વધુ જ્ઞાની અન્ય, એટલે કે મોર નોલેજેબલ અધર. અને આ MQ કોઈ પણ હોઈ શકે છે. એ જરૂરી નથી કે કોઈ શિક્ષક જ હોય. એ માતાપિતા, મોટો ભાઈ કે બહેન કે પછી કોઈ મિત્ર પણ હોઈ શકે છે જે એ વિષયમાં વધુ જાણતો હોય. અને MKO દ્વારા આ ZPDમાં જે મદદ આપવામાં આવે છે
એ પ્રક્રિયાને વાયગોત્સ્કી સ્કેફોલ્ડિંગ કહે છે. જેમ કોઈ બિલ્ડિંગ બનાવતી વખતે કામચલાઉ ટેકો એટલે કે પાલક બાંધવામાં આવે છે, બસ એ જ રીતે આ એક કામચલાઉ ટેકો છે. આ ટેકો ત્યાં સુધી જ આપવામાં આવે છે જ્યાં સુધી શીખનાર એ કામ પોતાની જાતે કરવા માટે સક્ષમ ન બની જાય. અને સમજવા માત્ર સાયકલ શીખવાનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. વિચારો, જ્યારે માતાપિતા પાછળથી સાયકલ પકડી રાખે છે અને બાળક પેડલ મારવાની કોશિશ કરે છે, એ જ તો સ્કેફોલ્ડિંગ છે. અને જેવું બાળક બેલેન્સ કરતા શીખી જાય, એ ટેકો તરત જ હટાવી લેવામાં આવે છે. તો આપણે બે બિલકુલ અલગ અલગ દુનિયા જોઈ. એક તરફ પિયાજેનો સ્વતંત્ર વૈજ્ઞાનિક અને બીજી તરફ વાયગોત્સ્કીનો સામાજિક શિખાઉ. ચાલો હવે આ બંનેના વિચારો વચ્ચે એક મહાસંગ્રામ કરાવીએ અને જોઈએ કે કોણ ક્યાં સાચું છે. ભાષાના મુદ્દે તો બંને બિલકુલ સામસામે આવીને ઊભા રહી જાય છે. પિયાજે માનતા હતા કે પહેલાં મગજમાં વિચાર આવે છે અને પછી એ વિચારને વ્યક્ત કરવા માટે શબ્દો આવે છે. મતલબ કે ભાષા એ વિચારનું પરિણામ છે. પણ વાયગોત્સ્કી આનાથી ઉલટું માનતા હતા. એમના મતે ભાષા એ વિચારનું સાધન છે. આપણે શબ્દો દ્વારા જ વિચારવાનું શીખીએ છીએ. ભાષા વગર જટિલ વિચારો શક્ય જ નથી. તો ટૂંકમાં આખી વાતનો સાર શું છે? પિયાજીની દુનિયામાં બાળક એકલું જ શીખવાની સફર કરે છે અને શિક્ષક માત્ર એને એક સારું વાતાવરણ પૂરું પાડે છે. પણ વાયગોત્સ્કીની દુનિયામાં શીખવું એક ટીમ ગેમ જેવું છે, જેમાં શિક્ષક કોચની ભૂમિકા ભજવે છે. પિયાજે માટે વિકાસ અંદરથી બહારની તરફ થાય છે, જ્યારે વાયગોત્સ્કી માટે વિકાસ બહારથી અંદરની તરફ થાય છે. હવે કોઈને એવું લાગે કે આ બધી તો જૂની વાતો છે, પણ એવું નથી. આ બંને વિચારકોના સિદ્ધાંતો આજે પણ આપણા શિક્ષણ અને વર્ગખંડોમાં જીવંત છે. ચાલો જોઈએ કે કેવી રીતે. જુઓ, આ બંનેના વિચારોએ શિક્ષણ જગતમાં એક ક્રાંતિ લાવી દીધી. પહેલાંના જમાનામાં બાળકને એક ખાલી ઘડો માનવામાં આવતો, જેને શિક્ષકે પોતાના જ્ઞાનથી ભરવાનો હોય. પણ આ રચનાવાદી વિચારધારાએ આપણને શીખવ્યું કે ના, બાળક જ્ઞાનનો સક્રિય નિર્માતા છે, એ ખાલી ઘડો નથી. આનો સીધો અર્થ એ થયો કે શિક્ષકની ભૂમિકા જ બદલાઈ ગઈ. હવે શિક્ષક માત્ર માહિતી આપનાર જ્ઞાની નથી, પણ એ એક માર્ગદર્શક છે, એક ગાઈડ છે. એ વિદ્યાર્થીને તેની પોતાની શીખવાની યાત્રામાં મદદ કરે છે, તેને યોગ્ય સાધનો અને દિશા પૂરી પાડે છે. અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી દે. આજના આ ડિજિટલ યુગમાં એક તરફ બાળક પિયાજેના વૈજ્ઞાનિકની જેમ પોતાના ટેબ્લેટ પર એકલો જ દુનિયાભરનું જ્ઞાન શોધે છે, તો બીજી તરફ એ જ બાળક વાયગોત્સ્કીના શિખાઉની જેમ સોશિયલ મીડિયા અને ઓનલાઈન કમ્યુનિટી દ્વારા હજારો લોકો સાથે જોડાયેલું રહે છે અને શીખે છે. તો પછી આજનું બાળક ખરેખર કોણ છે? પિયાજેનું કે વાયગોત્સ્કીનું? કદાચ સાચો જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલો છે.